મહત્વપૂર્ણ સમાચાર મળી ગયા છે। વકફ સંશોધન બિલ લોકસભા રાજ્યસભામાંથી પાસ થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પણ હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે અને વકફ સંશોધન બિલ હવે કાયદો બની ગયું છે। એટલે કે પણ જે પણ આમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે તે હવે દેશમાં લાગુ થશે અને તેને અંતર્ગત જે પણ અત્યાર સુધીમાં જે રીટ થઈ હતી, જે આમાં સુધારા વધારા કરવાની વાત થઈ હતી, હાઈકોર્ટમાં પણ જે કેટલાક લોકો દ્વારા અપીલ કરવામાં આવી હતી, સંસદના બંને ગૃહમાં પસાર થયેલા બિલને મંજૂરી આપી દેવામાં આવી છે અને જેનો વિરોધ પણ કેટલાક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો। ખાસ કરીને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો લોકસભામાં। પરંતુ જે રીતે પીએમ નરેન્દ્ર મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ હોય, મંત્રી કિરણ રિજિજુ હોય, તેઓના તમામ દ્વારા જે તર્ક આપવામાં આવ્યા હતા કે ભાઈ જે 1952માં કાયદો લાવવામાં આવ્યો હતો, 1954માં લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ આટલા વર્ષો બાદ જે સુધારો કરવામાં આવ્યો છે તેમાં એક જ તર્ક આપવામાં આવતો હતો કે વકફ સંશોધન એટલે કે જે દાનમાં આપવામાં આવતી હોય છે જે તે પ્રોપર્ટી, પરંતુ તેનો ઉપયોગ જે હકીકતમાં થવો જોઈએ સામાન્ય લોકો માટે, ગરીબ લોકો માટે, મુસલમાન ભાઈ બહેનો માટે તેમજ વિધવા બહેનો માટે જે ઉપયોગ થવો જોઈએ તે નહોતો થતો અને કેટલાક લેભાગુ તત્વો છે તે પોતાના ખિસ્સા માત્ર ભરતા હતા અને તેને લઈને જ જે રીતે મોદી સરકાર દ્વારા આ વધુ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને અંતે હવે તે કાયદો બની ગયો છે। એટલે કે વકફ સંશોધન બિલ છે 2025 તે હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સહી બાદ, હસ્તાક્ષર બાદ કાયદો બની ગયો છે અને 140 કરોડનો જે આપણો દેશ છે તેમાં લાગુ થઈ ગયો છે। એટલે કે હવે વકફ સંશોધન બિલ છે, જે વકફ બોર્ડ છે તે કાયદો બની ગયો છે। એમાં શિયા અને સુન્ની જે અલગ અલગ બોર્ડ બનાવવામાં આવ્યા હતા અને ભારત દેશની પણ જો વાત કરવામાં આવે તો 32 થી વધારે વકફ સંશોધન બોર્ડ હતા, પરંતુ હવે જે તેમાં કાયદો બનવામાં આવ્યો છે અને તેમાં હવે જે પણ સુધારા વધારા કરવામાં આવ્યા છે તેનાથી આવનારા સમયમાં કેવો લાભ ખાસ કરીને મુસ્લિમ સમાજને મળે છે, જે ગરીબ ભાઈ બહેનો છે તેઓને મળે છે તે પણ જોવાનું રહેશે। કારણ કે કાયદો છે તે હવે લાગુ થઈ ગયો છે। લોકસભામાં પણ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, તે રાહુલ ગાંધી હોય, અખિલેશ યાદવ હોય કે એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી હોય, તેઓએ તો બિલ પણ ફાડી નાખ્યું હતું સંસદમાં અને કહ્યું હતું કે આ ભાઈ મુસલમાનોનું અપમાન છે, આ અમે બિલકુલ નહીં ચલાવી લઈએ અને તેઓએ વોકઆઉટ પણ કર્યું હતું। અખિલેશ યાદવ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આ ક્યાંક તુષ્ટિકરણની રાજનીતિ છે તે કરવામાં આવી રહી છે। ત્યારબાદ વિપક્ષ દ્વારા પણ જે રીતે વાકપ્રહાર છે તે કરવામાં આવ્યા હતા, સાથે સાથે જે તર્ક છે તે પણ આપવામાં આવ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ભાઈ ધમકી શેની આપો છો, આ કાયદો છે અને સંસદમાં જ્યારે પસાર થશે, રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર જ્યારે કરવામાં આવશે ત્યારે તમામે આ કાયદો છે તે માનવો પડશે તેવું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું। કિરણ રિજિજુ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે જે રીતે તમામ તર્ક છે તે અમે આપીએ છીએ અને શાંતિથી જે રીતે એક હેલ્ધી ચર્ચા થવી જોઈએ તે રીતની જે ડિબેટ છે તે કરવાનો પણ પ્રયત્ન સંસદમાં કરવામાં આવ્યો હતો। તેમ છતાં પણ જે રીતે વિપક્ષ દ્વારા પણ અવારનવાર વાકપ્રહાર કરવામાં આવ્યા હતા અને આ બિલ અમે નહીં માનીએ તેવી ક્યાંક ચર્ચા પણ કરવામાં આવી હતી। જે રીતે સમર્થનમાં પણ ખૂબ જ સારા એવા વોટ પડ્યા હતા, એટલે કે મોદી સરકારના સમર્થનમાં જે એનડીએમાં જે 288 કરતા પણ વધારે જે મત છે તે પડ્યા હતા, તો ક્યાંક વિરોધમાં પણ। તો આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મુફદ્દલ, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર બાદ વકફ સંશોધન બિલ હવે કાયદો બની ગયો છે। બિલકુલ, જે અત્યાર સુધી બે સદનમાંથી પસાર થયા બાદ અને ઐતિહાસિક સમયગાળા સુધી ચર્ચા થયા બાદ બિલ રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યું હતું અને કદાચ આપણે છેલ્લા કેટલાક સમયમાં સૌથી ઝડપી આ મંજૂરી પણ જોઈ રહ્યા છીએ કે લોકસભા અને રાજ્યસભામાંથી ખરડો પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી આટલી ઝડપથી મળી ગઈ અને ગણતરીના કલાકોમાં જેમ કહી શકાય કે રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે। એટલે જે 2013નું જે વકફ સંશોધન બિલ હતું એ હવે 2025નું વકફ એક્ટમાં પરિણમ્યું છે, જેને ઉમ્મીદ નામ આપ્યું છે। એટલે હવે ઉમ્મીદ અસ્તિત્વમાં આવી ગયું છે કાયદાના સ્વરૂપમાં। અત્યારથી જ જેવી રાષ્ટ્રપતિએ મંજૂરી આપી એ સાથે એ ઉમ્મીદ એક્ટ 2025 એ અસ્તિત્વમાં આવી ગયું છે અને સૌથી જે 4 અગત્યના જે સુધારા કરવામાં આવ્યા છે એમાંથી એક તો જે એક્ટ 40 જે અગાઉનું જે સંશોધન બિલ હતું એની અંદર એક્ટ 40 જે હતો 40 નંબરની જે ધારા હતી એમાં જે વિવાદિત જમીન હોય અથવા તો વિવાદિત જે જગ્યા હોય, પ્રોપર્ટી હોય, એમાં કોઈ વ્યક્તિએ દાવો કરવો હોય અથવા તો એ
એ જે વિવાદિત જગ્યા છે એની સામે ખટલો ચલાવવો હોય તો એક નિર્ધારિત ટ્રિબ્યુનલ હતું જેને વક્ફ ટ્રિબ્યુનલ કહેવામાં આવતું હતું. એ ટ્રિબ્યુનલમાં જઈને જ એ કેસ લડી શકાતો હતો. પરંતુ હવે પછી આ એક્ટ 40 હટી જવાના કારણે નવો કાયદો અસ્તિત્વમાં આવવાના કારણે હવે વક્ફની વિવાદિત જમીન હશે તો એની સામે કોઈ પણ વ્યક્તિ એ દાવો સિવિલ કોર્ટમાં કરી શકશે, હાઈકોર્ટમાં થઈ શકશે. હાઈકોર્ટમાંથી પણ જો અગર એ દાવો કરી દેવાય છે તો જે તે વ્યક્તિ એને સુપ્રીમ કોર્ટ સુધી પડકારી શકશે. એટલે આ એક સૌથી અગત્યનો ફેરફાર છે. બીજું જે એનું જે કન્સ્ટ્રક્ટિવ માળખું છે, જે એનું સ્ટ્રક્ચર જે છે વક્ફ બોર્ડનું, એ સ્ટ્રક્ચર પણ હવે આ નવા કાયદાના અસ્તિત્વમાં આવવાથી બદલાઈ ગયું છે. મહિલા સભ્યોની એન્ટ્રી હવે નિશ્ચિત થઈ ગઈ છે અને જે વક્ફ બોર્ડ રચાશે એની અંદર નવા કાયદા અનુસાર, નવી જોગવાઈઓ અનુસાર કામકાજ કરવામાં આવશે. એટલે એમાં સરકારી જમીન વાળો મુદ્દો પણ છે કે સરકારી જમીન અંતર્ગત દેખાડી દેવાય હોય તો હવે નવા કાયદા અંતર્ગત આવી સરકારી જમીનને વક્ફ નહીં કરી શકાય. એટલે વક્ફ એક્ટ 2025 અથવા તો ઉમ્મીદ અસ્તિત્વમાં આવી ગયું છે અને એને લગતી જે શરૂઆત છે આપણે અત્યારથી જોઈશું. એટલે કાલના દિવસથી શરૂઆત થઈ શકશે. સોમવારથી પણ ઘણી બધી એને લગતી કાર્યવાહી જોવા મળી શકે છે. જી આભાર મુફદ્દલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.